તો ભરૂચ જિલ્લામાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ। ભરૂચ, ઝઘડિયા, વાગરામાં વરસાદી માહોલ છે તો આમોદ, હાંસોટ, અંકલેશ્વરમાં પણ વરસાદી માહોલ। ભારે વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પશ્ચિમ વિસ્તારની 7 થી 8 સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। તંત્રની કામગીરી સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। અત્યારે તકલીફ તો સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે। વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે। પાણીનો નિકાલ થતો નથી। પાણીનો નિકાલ થતો નથી। શું માંગ છે અમારા તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં। તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે। એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે। આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ, જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે। દર વર્ષે અમારી સોસાયટી અંદર ઘૂંટણ સુધી પાણી આવી જાય છે। અમે દર વર્ષે તંત્ર પર માંગણી કરીએ છીએ કે અમને આનું કાયમી નિર્ણય કરી આપો, જેથી કરીને અમારે એક સોસાયટી નહીં, લગભગ 10 સોસાયટીને અમને દર વર્ષે તકલીફ પડે છે। અમારા છોકરાઓ, બાળકોને સ્કૂલ, મદરસે જવા માટે અમને તદ્દન અમારા અઠવાડિયું અમને ઘરે જ રાખવા પડે છે। અમારા માટે શિક્ષણ બિલકુલ અઠવાડિયા માટે બંધ થઈ જાય છે। તો એનું અમારા તંત્ર પાસે એટલી માંગણી છે કે આનું અમને કાયમ માટે કઈ નિવારણ કરી આપો। આનું કઈ બી એનો જેવી જે રસ્તો થતો હોય તે રસ્તો અમારા માટે કાયમ માટે અમને કરી આપો, જેથી કરીને અમે અમારે અહીંયા સોસાયટી, નહીં તો અમારે ના છૂટકે 4 મહિના માટે અમારે સોસાયટી છોડવાનો વારો આવે છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો, પરંતુ જિલ્લા સહિત શહેરની કેટલીક સોસાયટીઓ છે તે હાલ પણ પાણીમાં ગરકાવ છે। ભરૂચ નગરપાલિકા વિસ્તારનો આ પશ્ચિમ વિસ્તાર છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર સોસાયટીઓ છે, અંદાજિત 8 થી 10 જેટલી સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ છે। લગભગ કમર સુધીના પાણી આ સોસાયટીઓમાં વહી રહ્યા છે, જેને પગલે લોકોને ભારે હાલાકી પડી રહી છે। જે દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે કામગીરી ક્યાંક ને ક્યાંક પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ગાડી ખુલ્લી પડી છે અને તેના દ્રશ્યો આપણે આ જોઈ રહ્યા છે। સ્થાનિકો છે આપણી સાથે, આપણે એમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે આવી? આટલા સમયથી જ છે। આમાં એવું છે કે થોડોક પણ વરસાદ પડે ને એટલે આ પાણી આ રીતે થઈ જાય અને 10 દિવસથી 15 દિવસ આ નિકાલ થતા વાર લાગે। તો બિલકુલ 10 થી 15 દિવસ નિકાલ થતા વાર લાગે છે। સ્થાનિક આગેવાનો છે, આપણે એમની સાથે જ પૂછીએ। જે પરિસ્થિતિ છે પશ્ચિમ વિસ્તારમાં, આ વિસ્તારમાં કાયમી પાણી ભરાવાનો ઇસ્યુ રહે છે, શું કારણ છે આનું? છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેના માટે જે સોસાયટીઓમાં પાણી ભરાયું છે ખાસ કરીને, અને જે હાઈવેની સોસાયટીઓ છે, એટલે જ્યારે હાઈવે બન્યો અને હમણાં પણ હાઈવે પર કામ ચાલી રહ્યું છે શ્રવણ ચોકડી સુધી, એટલે શ્રવણ ચોકડીથી લઈને મનુબર ચોકડી 3 કિલોમીટરના રસ્તા પર કોઈ પણ ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા જીએસઆરડીસી દ્વારા કરવામાં આવી નથી। આ બાબતે અમારી ગઈકાલે પણ એસડીએમ સાહેબ સાથે અને ચીફ ઓફિસર સાથે વાત થઈ છે। એટલે જીએસઆરડીસી નો જે પ્રોજેક્ટ હમણાં ચાલી રહ્યો છે, પ્રોજેક્ટના અંદર જો 3 કિલોમીટરની રોડની બંને સાઈડ વરસાદી પાણીના નિકાલની જો વ્યવસ્થા કરવા માટેની રહેણાંક બનાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ આવનારા દિવસોમાં આવશે। પરંતુ નગરપાલિકા હોય, આ વિસ્તાર નગરપાલિકાનો વિસ્તાર છે, તો નગરપાલિકાને ખાસ કહેવા માંગુ છું, જે રીતે તમે દર વર્ષે કાચની સફાઈ કરો છો, હમણાં હાલમાં પણ 25 થી વધુ કાસો છે, બધી ફૂલ છે, એટલે તમે કાસોની સફાઈ લાખો રૂપિયાના ખર્ચે કરી, એ કામ ક્યાં ગયું તમારું? જે પહેલા જ વરસાદના અંદર આવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે હું વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે તમારું જે તંત્ર વરસાદ પહેલાની જે કામગીરી કરવામાં આવે છે ત્યાં તમે નિષ્ફળ રહ્યા છો। 35 વર્ષના શાસનના અંદર તમે જે રીતે કહ્યું હતું ગયા પ્રમુખે કે હવે ભરૂચના અંદર પાણી ભરાવું ભૂતકાળ બનશે, તો એમને કહું છું કે તમે વર્તમાનમાં આવીને ઝાંખો। પહેલા તમારા શાસનના અંદર જે આજે સમગ્ર ભરૂચના અંદર, હું ખાલી આ વિસ્તારની વાત નથી કરતો, આજે કસક વિસ્તારની વાત કરો, 5 બત્તી જુઓ, દાંડિયા બજાર જુઓ, ધોળીકુડ જુઓ, તમે ફુરજા જુઓ, કે આ બાયપાસ વિસ્તાર છે, તમામ વિસ્તારના અંદર પાણીથી તમામ વિસ્તાર પાણી ભરાયેલા છે અને તમામ વિસ્તારના અંદર લોકો 2 દિવસથી ઘરોમાં કેદ છે। લોકો ઘરોમાં કેદ છે, તંત્ર દ્વારા કેટલી મદદ અહીંયા આગળ કરવામાં આવી છે? હાલ પૂરતું તો કોઈ આવેલું નથી જોવા। હમણાં તો બિલકુલ કોઈ આવેલું નથી અહીંયા જોવા કે ક્યાં પાણી કાઢવો અને શું નિકાલ કરવો, એવી કોઈ મદદ અમને હાલ પૂરતું આવેલું નથી। જે પોતપોતાની સ્થાનિકોથી જે થાય એ અમે કરી રહેલા છે, અને હવે અમને એમનાથી અમને એવી આશા છે કે આ કરવા લાગે
તો સારું છે, નહીં તો પછી અમને જે અમારી રીતે પછી કરવું હોય એ અમે કરવા તૈયાર છે. બાકી તંત્ર તરફથી અમને હાલ કોઈ આવેલું નથી અહીંયા પૂછવા. તંત્ર તરફથી કોઈ નથી આવ્યું. વધુ લોકો છે એમની સાથે વાત કરીએ. કાયમી આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, શું કારણ છે, આનું નિરાકરણ કેમ નથી આવતું? મુખ્યત્વે કારણ કે આલા જે કમાન્ડ છે જે નિંદ્રાધીનમાં છે, ચાહે જીએસઆરડીસી હોય કે નગરપાલિકા હોય, પણ આ જે હાઈવે બનવાથી જે અહીંની સોસાયટીઓને હર્ટ થયું છે, દર વર્ષે ખાલી ઠાલા વચનો અપાય છે, મોટી મોટી મિટિંગો થાય છે કે એમાં કલેક્ટર હોય, એસડીએમ હોય કે અન્ય અધિકારીઓ, અને જીએસઆરડીસી ની ઓફિસ અહીંયા છે નથી. એ અમારે હાઈવે ગાંધીનગર જવું પડે. જો આટલો મોટો પ્રોજેક્ટ ચાલતો હોય, આટલી મોટી જીઆઈડીસીઓ હોય અને લાખો અને કરોડો રૂપિયાની આવકના ટેક્સના રૂપિયા હોય અને લોકો નગરપાલિકાને પણ એટલા ટેક્સના પૈસા આપતા હોય, ત્યારે અહીંયા જે પાયાની સુવિધા જોઈએ, આજે ઘૂંટણ સમાના પાણી છે તો એમના પાપે અહીંયા આગળ આ લોકો ભોગવી રહેલા છે. સાથે સાથે એટલું જ કહેવા માંગે જે લોકો એન્ક્રોચમેન્ટ કરેલું છે, જે લોકો દબાણ કરેલું છે, એ તંત્રમાં આવે છે, તંત્ર આવતું નથી. તંત્ર દર વર્ષે મિટિંગ કરે છે, ખાલી ઠાલા વચનો આપે છે, પણ અત્યારે કોઈ હાલ નહીં. અહીંયા વિપક્ષ ને પક્ષની કોઈ વાત નથી, પણ અમે વોર્ડના કાઉન્સિલરો અહીંયા ખડે પગે ઉભા છે. સાથે સાથે અમારી ટીમ આખી ઉભી છે, પણ ઘૂંટણ સમા પાણી છે, અમે પણ હેલ્પલેસ છે. શેના કારણે? કે તંત્ર નિદ્રાધીન છે. એના માટે બિલકુલ તંત્ર નિદ્રાધીન છે અને પ્રી મોન્સૂન કામગીરીની નહીં પરંતુ સમગ્ર કામગીરી છે પાલિકાની, તેની પોલ ખુલ્લી છે. આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે જે બાઇક છે તે પણ લઈ જવી મુશ્કેલ બની છે. લોકો રેસ ખેલીને જોઈ શકે કે જોખમરૂપી બાઇક હાલ લઈ જતા નજરે પડી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે આ જ વિસ્તારમાંથી વાહન ચલાવવા પણ, પસાર કરવા પણ મુશ્કેલ બન્યા છે. વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ.